ઓમ નમોસ્તુ 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 નમો લોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાણમ નમો લોય શૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય શ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે एगो में शशदोपाज्ञान दर्शन लक्षणों शेषा में बाहिरा भावा सव्य संयोग लक्षणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझी बाह्य है हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन माय करे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नहीं है ये जानतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तसु मोह पामे लय करे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવળી કથિતા સમય પ્રાકૃત હો પુસ્તાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવતે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય કુંકુદાચાર્ય ભગવાન દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે તેની 144મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે 144મી ગાથામાં આચાર્ય ભગવાન એમ ફરમાવે છે અનાદિકાળથી જીવને પરસન્મુક્તાવાળું પરિણમન ચાલી રહ્યું છે એ પરસન્મુક્તાવાળા પરિણમનમાં નિયમથી મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ અનાદિથી થયા કરે છે આવા પ્રકારના જે મોહ રાગ દ્વેષના પરિણામ ચાલે છે તો એ સંબંધીના જે વિકલ્પો ચાલે છે એ વિકલ્પોને દૂર કરવા માટેનો પ્રયત્ન અનાદિથી જીવનો ચાલે છે એ પ્રયત્નમાં એ ઘણા પ્રકારે પ્રયત્ન કરવા છતાં એ પ્રયત્ન એનો સફળ થતો નથી એ પ્રયત્ન એનો સફળ ન થવાને કારણે એ આકુળ વ્યાકુળ થાય છે અને છતાં પણ એવી આકુળતા વ્યાકુળતા એને ચાલતા પૂજ્ય ગુરુદેવશ્રી એને કહે છે કે તને જે આ વિકલ્પોની હારમાળા ચાલ્યા કરે છે એ વિકલ્પોની હારમાળામાંથી બચવા માટે તારી પાસે એક તારું શુદ્ધ ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વ છે એ ચેતના લક્ષણથી ભરપૂર છે એવી ચેતના લક્ષણ એમાં અંદર વ્યાપકપણે પડેલું છે કે એ ચેતના લક્ષણનો જો તું વિચાર કરીશ તું એનો અભ્યાસ કરીશ અને એ ચેતના લક્ષણને ઓળખવાનો પ્રયત્ન કરીશ તો લક્ષભૂત ત્રિકાળી દ્રવ્ય તારું ત્યાં ચેતના લક્ષણ છે ત્યાં જ પડેલું છે જો એમાં એવું લક્ષણ અને લક્ષમાં કોઈ પણ પ્રકારના વિકલ્પોનું સ્થાન નથી માટે એવી જો વસ્તુ અને એવી વસ્તુનું લક્ષણ એવો જો તને ખ્યાલ આવી જશે તો ક્ષણ માત્રમાં તારા વિકલ્પો છે એ ચકનાચૂર થઈને ચાલ્યા જશે એવી એક અપૂર્વ વાત પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથામાં કરતા હોય છે આચાર્ય ભગવાને એની શરૂઆત જ એવી રીતે કરી છે કે ભાઈ પ્રથમમાં પ્રથમ તારે શું કરવું અને પ્રથમ જે કાંઈ કર્યા પછી પશ્ચાત તારે શું કરવું પ્રથમ અને પશ્ચાત એવી રીતે આખી આમાં આચાર્ય ભગવાને
વિધિ બતાવી છે કે તું આ વિધિથી જો તારા જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા પૂર્વક શ્રદ્ધાન કરવા માટે તત્પર થઈશ તો ખરેખર તને અલ્પ સમયમાં આવો ભાવ તને પ્રદર્શિત થઈ જશે. એવી એક અપૂર્વ વાત આ કર્તા કર્માધિકારની 144મી ગાથામાં આચાર્ય ભગવાને કરી છે. આપણે 2 દિવસથી તો ચર્ચા આની ચાલે છે, બપોરે એ ચર્ચા રાત્રે ચાલે છે, સાંજે, આજે જ બપોરે છે. એ ચર્ચામાં આપણે ઘણો વિષય આગળ વધારેલો કે ભાઈ મતિ જ્ઞાનનું સ્વરૂપ શું, શ્રુત જ્ઞાનનું સ્વરૂપ શું, મતિ જ્ઞાન કેવી રીતે મર્યાદામાં આવે, શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ કેવી રીતે છૂટે, અને એવા મતિ શ્રુત જ્ઞાનની જે કોઈ સ્થિતિ અનાદિથી જીવની બહિર્મુખે ચાલી રહી છે એવા એ બહિર્મુખ સ્થિતિને મર્યાદામાં લઈ આવે જીવ, અને એ મર્યાદામાં લઈ આવતા એ જ્ઞાનમાં આવી જાય તો એ જ્ઞાનમાં જ્ઞાયક એને પ્રતિષ્ઠિત છે એવું ભાન થઈ જાય. એવી એક અપૂર્વ વિધિ આમાં આચાર્ય ભગવાન ફરમાવે છે. અને ખરેખર છે શું કે જીવને વિકલ્પ સાથે જ અનાદિથી એકત્વ બુદ્ધિ ચાલે છે. બીજા કોઈ સાથે તો એકત્વ ખરેખર જીવનું થઈ શકતું જ નથી. યા તો વિકલ્પ સાથે એકત્વ થાય, યા તો નિર્વિકલ્પ તત્વ સાથે એકત્વ થાય. વસ્તુ વ્યવસ્થા એવી છે, પર પદાર્થ એનાથી પૃથક છે. મતિશ્રુત જ્ઞાન છે એ પણ જ્ઞાનના ભેદમાં જાય છે. અને જે વિકલ્પ ચાલે છે એ વિકલ્પ છે એ પ્રત્યેક સમયે એને એવો ચાલે છે, કાં તો એવો વિકલ્પ ચાલે છે કે રાગ દ્વેષ મોહને દૂર કરું, કાં એક એવો વિકલ્પ ચાલે છે કે એને દૂર કરીને હું સદુપયોગ પ્રગટ કરું, અનુભૂતિ પ્રગટ કરું. અને ત્યાર પહેલાં કોઈ એવો વિકલ્પ ચાલે છે કે હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, શાશ્વત છું, ધ્રુવ છું, નિત્ય છું, અપરિણામી છું. આવા કોઈ પણ પ્રકારના વિકલ્પ એને ચાલ્યા જ કરે છે. વિકલ્પથી વ્યાવૃત થવા માટે રસ્તો એ જ છે કે પ્રથમમાં પ્રથમ આમાં આવ્યું છે કે પ્રથમમાં પ્રથમ શું કરવું, પશ્ચાત શું કરવું. કે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો પહેલામાં પહેલા નિર્ણય એટલે નિશ્ચય કરવો. સૌથી પહેલું જીવનું કર્તવ્ય હોય, સૌથી પહેલું જીવને કરવા યોગ્ય કોઈ વસ્તુ હોય તો પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી એટલે દ્રવ્ય શ્રુતના અવલંબનથી. કારણ કે દ્રવ્ય શ્રુત છે એ નિત્ય બોધક છે. જ્યારે જ્ઞાનીનો તો સદભાવ કોઈ સમયે જ હોય છે, એટલે જ્ઞાની તત્કાલ બોધક કહેવામાં આવે છે, અને જીનવાણી નિત્ય બોધક કહેવામાં આવે છે. તો નિત્ય બોધ આપતી જીનવાણી એની પાસે દ્રવ્ય શ્રુત રૂપે વિદ્યમાન છે. એવું આ સમયસારજી શાસ્ત્ર છે કે જે આ પોતાના નિશ્ચયરૂપ સમયસારને બતાવવા માટે હાજર છે. એવી આ જીનવાણીમાં જ્યાં તમે કોઈ પણ પેજ ખોલો તો તમારું નામ લખેલું છે કે તમે શુદ્ધાત્મા છો. એવું એક પેજ ઉપર આચાર્ય ભગવાને ટંકોત્કીર્ણપણે લખેલું છે કે પુનપાપ તો કે તમે નથી, કર્તા કર્મ તો કે તમે નથી, આશ્રવ તો કે તમે નથી, સંવર તમે નથી, નિર્જરા તમે નથી, બંધ તમે નથી, મોક્ષ તમે નથી, તમે માત્ર શુદ્ધાત્મ તત્વ છો. એવું આમાં દરેક પેજ ઉપર લખેલું છે. બંધ તત્વમાં એમ લખ્યું છે કે તું અબંધ સ્વભાવી છો. મોક્ષ તત્વમાં એમ લખ્યું છે કે તું મોક્ષ સ્વરૂપ છો. આશ્રવ તત્વમાં એમ લખ્યું છે કે આશ્રવને હટાવવાની પ્રયત્ન કરવાની જરૂર નથી, તું આશ્રવથી વ્યાવૃત થયેલો જ છો, તું સંવર સ્વરૂપ છો, તું પુનપાપના વિકલ્પથી રહિત છો. એટલે કે આશ્રવથી રહિત જ તું રહેલો છો, પુનપાપના વિકલ્પથી તું રહિત જ રહેલો છો. અજીવ તો તારામાં પ્રવેશતા નથી. અને જીવ એટલે કે એક સમયની પર્યાયમાં વિકલ્પ ચાલે છે એ તું નથી. એમ જીવ, અજીવ, પુનપાપ, આશ્રવ બંધ, સંવર, નિજરા, મોક્ષ દરેક જેટલા આમાં અધિકાર લખવામાં આવ્યા છે એમાં દરેક જગ્યાએ એમ લખેલું છે કે તું શુદ્ધાત્મા, ત્રિકાળ, શાશ્વત, અનાદિ, અનંત, દેવાધિ દેવ, પરમ દેવાધિ દેવ છો. એવું આમાં વિધાન આચાર્ય ભગવાને દરેક પેજ ઉપર આપણું નામ લખ્યું છે. એવી આ સમયસારની અદ્ભુત કૃતિ અને એવું દ્રવ્ય શ્રુત આપણી પાસે નિત્ય બોધક તરીકે જીનવાણી મોજૂદ છે. અને એવી જીનવાણીમાં આ કર્તા કર્મ અધિકારમાં 144મી ગાથામાં અપૂર્વ પક્ષાતિક્રાંત થવાની વાત આવી છે કે નિયમથી જીવને કોઈને કોઈ પક્ષ ચાલતો હોય છે. યા તો વ્યવહારનો પક્ષ ચાલતો હોય,
યા તો નિશ્ચયનો પક્ષ ચાલતો હોય. વ્યવહારના અને નિશ્ચયના બે પક્ષમાંથી છૂટે તો સ્વભાવનો પક્ષ ચાલતો હોય. કોઈને કોઈ પક્ષમાં જીવ અટકેલો રહે છે અનાદિથી. કે તો વ્યવહારને હું અશુદ્ધ છું, નિશ્ચય હું શુદ્ધ છું, એટલે કે વ્યવહાર એની પ્રતિપક્ષ એ નિશ્ચયને ઊભી કરે છે, અને એ બે નયોથી પાર એનો સ્વભાવ છે તો કે સ્વભાવથી હું શુદ્ધ છું એવો વિકલ્પ ચાલે છે. કોઈ વિકલ્પમાં શાંતિ નથી, દરેક વિકલ્પ દુઃખરૂપ છે. વિકલ્પનું નામ જ, વિકલ્પની વ્યાખ્યા જ દુઃખ, વિકલ્પની વ્યાખ્યા જ રાગ, વિકલ્પની વ્યાખ્યા જ આકુરતા. એવી અનાદિથી જીવને કોઈને કોઈ વિકલ્પ રૂપ વૃત્તિ ચાલ્યા કરે છે. વિકલ્પથી વ્યાવૃત થવા માટે અનાદિથી જીવ પ્રયત્ન કરતો હોવા છતાં એ વિકલ્પથી વ્યાવૃત પોતાના પક્ષના વ્યામોહને કારણે થઈ નથી શકતો. એને એવો કોઈને કોઈ પક્ષ ચાલ્યા જ કરે છે. છેલ્લે બધા વિકલ્પ છોડીને આવે તો સ્વભાવના વિકલ્પમાં અટકે છે કે મારો સ્વભાવ તો આવો જ છે, મારા સ્વભાવ તો ધ્રુવ છે, મારો સ્વભાવ તો અનાદિ અનંત છે. જેને સ્વભાવ એવો ખ્યાલમાં આવે એને એ કહેવાની જરૂર ન હોય, એને એ સ્વભાવ પ્રત્યે વિકલ્પ ન હોય, એને સ્વભાવનું વારંવાર સ્મરણ ન કરવું પડતું હોય. જેને સ્વભાવ બેસી જાય, જેને પોતાની અનાદિ અનંત શુદ્ધતા ખ્યાલમાં આવી જાય, એને સ્વભાવનો વિચાર ન કરવાનો હોય. જે વિચાર કરે છે સ્વભાવનો, એને સ્વભાવ ખ્યાલમાં નથી આવ્યો એટલે એ વિચાર કર્યા કરે છે. અને જેને સ્વભાવ ખ્યાલમાં આવી જાય છે એ સ્વભાવના વિચાર નથી કરતો, એ તો સ્વભાવમાં ડૂબી જાય છે. એટલે એવી આ એક અપૂર્વ ગાથા કે જેમાં વિકલ્પથી વ્યાવૃત કેવી રીતે થવું. વિકલ્પ ચાલે છે વિકલ્પમાં, પણ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે અને પોતાના સ્વરૂપમાં એકતા નથી ચાલતી. એટલે વિકલ્પની ઉત્પત્તિ થયા કરે છે સમયે. અને છે શું કે કોઈ પણ વિકલ્પ આવે છે, કોઈ વ્યવહારનો વિકલ્પ ઉભો થાય તો એને નિશ્ચયના વિકલ્પ દ્વારા એ તોડવા પ્રયત્ન કરે છે. નિશ્ચયના વિકલ્પ દ્વારા વ્યવહારનો વિકલ્પ તૂટતો નથી. વિકલ્પ દ્વારા વિકલ્પ ન તૂટે. વિકલ્પ તૂટે પોતાના સ્વભાવના અનુસરણ દ્વારા, પોતાના નિર્વિકલ્પ તત્વના અનુસરણ દ્વારા, પોતાના નિર્વિકલ્પ તત્વની યથાર્થ સમજણ પૂર્વક અહમ દ્વારા. એ જ્યાં સુધી એવા અહમમાં જીવ પ્રવર્તતો નથી ત્યાં સુધી કોઈને કોઈ વિકલ્પમાં અટવાયેલો રહે છે. એવો વિકલ્પ કેમ ચાલ્યો જાય એની અપૂર્વ વિદ્યા 144મી ગાથામાં આવી છે. 144મી ગાથા કર્તા કર્મ અધિકારની ગાથામાં કર્તા કર્મપણું કેવી રીતે છૂટી જાય અને અકર્તા સ્વભાવ કેવી રીતે હાથમાં આવી જાય એની વિધિ આમાં આચાર્ય ભગવાને અપૂર્વ રીતે પ્રદર્શિત કરી છે. એમાં એવી પહેલી જ વાત એ કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, એટલે કે પ્રથમ શ્રુત જ્ઞાન એટલે દ્રવ્ય શ્રુત, એવા દ્રવ્ય શ્રુત એટલે નિત્ય બોધક જીનવાણી, એનું અવલંબન એટલે કે એનો સ્વાધ્યાય કરીને એમાં જે કહેવામાં આવ્યું છે એને વિચાર દશામાં નિર્ણયાત્મક ભૂમિકામાં કેળવણી કરીને પ્રથમ દ્રવ્ય શ્રુતના એટલે શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને એટલે નિર્ણય કરીને, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી એમ લખે છે પેલા કે જે ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. આ ટીકાની 3-4 લીટી પેલા વાંચી છું. જે ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો, ગમે તેટલા વિકલ્પો ચાલતા હોય, ગમે તેટલી વિકલ્પની પ્રવૃત્તિ જીવની એની એક સમયની પર્યાયમાં ચાલ્યા કરે છતાં જ્ઞાયક ભાવમાં કોઈ ખંડ પડતો નથી. જ્ઞાયક ભાવ તો અખંડ રહે છે, શાશ્વત રહે છે, ધ્રુવ રહે છે, ચૈતન્યમય રહે છે. વિકલ્પની પ્રવૃત્તિ બીજી જગ્યાએ ચાલે છે, જ્ઞાયક ભાવ એ સમયે વિકલ્પાતીત નિર્વિકલ્પ વસ્તુ એવી ને એવી રહે છે. એટલે એમ લખે છે કે ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. આ જે લીટી છે ને એમાં પેલા દ્રવ્ય સ્વભાવની ધ્યેય સ્વભાવની ચર્ચા છે
અને પછી એમ કે છે કે જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એ છે એ જ્ઞેય સ્વભાવની સિદ્ધિ છે. પેલા એમ કે છે કે જે ખરેખર સમસ્ત નૈ પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી, એટલે કે ગમે તેટલા નૈ પક્ષના વિકલ્પો ચાલતા હોય છતાં એનું અખંડ તત્વ ઈ કદી પણ ખંડિત થઈ અને વિકલ્પમાં જતું નથી. એમાં કોઈ ગુણનો ભેદ પડતો નથી, અસંખ્યાત પ્રદેશનો કોઈ ભેદ પડતો નથી, અનાદિ અનંત એનો કાળ ત્રિકાળ છે એનો ભેદ પડતો નથી. એવો એક નિર્વિકલ્પ વસ્તુ માત્ર ચૈતન્ય સ્વભાવ છે. ઈ કોઈ પણ વિકલ્પો વડે પેલામાં પેલા ખંડિત થતો નથી. એવો જે સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મા છે, એવો જે જ્ઞાયક ભાવ છે કે જેનો સમસ્ત વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે, એવો તે સમયસાર છે. એટલે કે વિકલ્પો એમાં છે જ નહીં એવો જેને ખ્યાલ આવે છે, એનો સમસ્ત વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે. તો એ શું થયું? એક ધ્યેય સ્વરૂપ પરમાત્મા હતો અને ધ્યેય સ્વરૂપનું અવલંબન લેતા જ્ઞેય સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધરૂપે પરિણમી ગયો. અહીંયા ઉપર એની ચર્ચા છે કે ધ્યેય પૂર્વક જ્ઞેય એક સમયની પર્યાય પોતે જ્ઞાનમાં પોતાના ધ્યેય સ્વરૂપ આત્માને જ્ઞેય બનાવી અને જ્ઞેય સ્વરૂપ અભેદ કેવી રીતે થાય છે કે સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો હોય એને ખરેખર સમયસાર કહેવામાં આવે છે. એક દ્રવ્ય સમયસાર છે અને એક પર્યાય પણ સમયસાર છે. એક દ્રવ્ય સમયસાર એટલે ત્રિકાળી ભગવાન આત્મા છે અને એક પર્યાય રૂપ સમયસાર એટલે કે જ્ઞેય રૂપ અભેદ થયું સમયસાર કે જેમાં સમસ્ત વિકલ્પોનો વ્યાપાર જે ચાલતો હતો એ જ્યાં નિર્વિકલ્પ તત્વના ખ્યાલ ધ્યાન ને જ્ઞાનમાં લીધું ત્યાં જ એને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો તો એને પણ સમયસાર કહેવામાં આવે છે. એમ કે છે કે જે ખરેખર સમસ્ત વિકલ્પો નૈ પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. આવા એક પરિણમન સ્વરૂપ અપરિણામીને લક્ષ કરીને જે પરિણમન અપરિણામી સન્મુખ થઈને પરિણામીપણે પરિણમ્યું એવા એક જ્ઞેય સ્વરૂપ અભેદ આત્માને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આવી રીતે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે એવું મથાળું ટીકામાં માંડ્યું છે. હવે એ વસ્તુ તો પેલા એને કહી દીધી છે, હવે એ થાય છે કેવી રીતે એનો પ્રયોગ છે. વસ્તુ તો આ કહી દીધી એને કે આવું સમયસાર સ્વરૂપ એ કદી પણ ખંડિત થતું નથી, સદાય અખંડિત રહે છે, સદાય એ વિકલ્પોથી નૈ પક્ષોથી રહિત શુદ્ધાત્મા છે. એવા નૈ પક્ષોથી રહિત જે શુદ્ધાત્મા છે કોઈ પણ પ્રકારના વિકલ્પ કે પર્યાયનો સંબંધીનો વિકલ્પ, દ્રવ્ય સંબંધીનો વિકલ્પ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એવો પ્રમાણ સ્વરૂપનો વિકલ્પ કે એક ત્રિકાળી પરમાત્મા છું એવો એક સ્વભાવનો વિકલ્પ, એવા કોઈ પણ વિકલ્પો જે શુદ્ધાત્મામાં નથી. એવો જે શુદ્ધાત્મા અખંડિત શુદ્ધાત્મા કે જેનું લક્ષ કરતા જેની સાથે અભેદ પરિણમતા એને વિકલ્પોનો વ્યાપાર જે એ પરિણમન થયું એમાં ચાલતો હતો એમાં એ વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો. ત્રિકાળી દ્રવ્યમાં તો કોઈ વિકલ્પ છે જ નહીં, જ્યાં વિકલ્પ ચાલે છે એ પરિણમનમાં છે. તો એ પરિણમને પણ જેમાં વિકલ્પ નથી, જે નિર્વિકલ્પ તત્વ છે, જે શુદ્ધ તત્વ છે, જે અખંડ તત્વ છે, જેમાં વિકલ્પોનો વ્યાપાર જેવું કઈ છે જ નહીં, એને જ્યાં લક્ષમાં લીધું એની સન્મુખ થઈને જ્યાં પરિણમન કર્યું, આજ હું છું એવી પરિણમી ગયો, ત્યાં એમાં પણ વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો એમ લખે છે. ચાલ્યો ગયો એમ નથી લખતા. હજી વિકલ્પોનો વ્યાપાર જેટલા સમય સુધી એ પર્યાય દ્રવ્ય સાથે પરિણામી બની અપરિણામીને ગ્રહણ કરી અને એવા જે પરિણામ અપરિણામીને ગ્રહણ કરીને પરિણામી થઈને અપરિણામી રૂપ પરિણમ્યા છે, એવા જે પરિણામમાં વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. વ્યાપાર અત્યારે અટકી ગયો છે એટલે કે બંધ નથી થઈ ગયો, હજી વ્યાપાર અટકો છે. એને ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. જ્યારે અભેદ પરિણમન થાય છે ત્યારે કોઈ આ દ્રવ્યરૂપ સમયસાર ને આ પર્યાયરૂપ સમયસાર એવા કોઈ પણ પ્રકારના ભેદો એને એમાં દેખાતા
નથી, એટલે એને અભેદ સમયસાર કહેવામાં આવે. એને પોતાને દ્રવ્ય નહીં સમયસાર કહેવાય, પર્યાય નહીં સમયસાર કહેવાય. એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા ત્યારે હોતા નથી. જેમ પાણી હોય, પાણીમાં મલિનતા હોય, બરાબર. હવે પાણીમાં મલિનતા હોય, એ ફટકડી નાખવાથી મલિનતા દૂર થઈ જાય. તો એ મલિનતા દૂર થઈ ગઈ તો પછી એમાં કયું પાણી ફટકડી વાળું મલિન હતું અને કયું પાણીમાં ફટકડી નહોતી પડી ત્યારે સ્વચ્છ હતું, એનું પૃથ્થકરણ કોણ કરી શકે? પાણી જ્યાં સ્વચ્છ થઈ ગયું, હવે જે સ્વચ્છ પાણી હતું એમાં જે મલિન પાણી હતું એ સ્વચ્છતા થઈને એ સ્વચ્છ પાણીમાં ભળી ગયું. પછી એમાં તમે એનું કેવી રીતે સંશોધન કરી શકો કે કયું મલિન પાણી હતું એ સ્વચ્છ થયું અને કયું પાણી સ્વચ્છ જ હતું? એટલે કે કયો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જ હતો અને કઈ પર્યાય શુદ્ધ થઈ, એનું તમે પૃથ્થકરણ કેવી રીતે એ સમયે કરી શકો? એટલે એમ કે છે કે સમયસાર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી. ત્યાં તો પાણી ને પાણી, ત્યાં તો જ્ઞાન ને જ્ઞાન છે. ત્યાં કોઈ એમ કે આ પર્યાય આ શુદ્ધ રૂપે પરિણમી ઈ પર્યાય હવે અહીંયા કઈક જુદી છે અને અહીંયા આ દ્રવ્ય જુદું છે, એવો અહીંયા વિભાગ જ નથી રહેતો. એ જે સમયે નિર્વિકલ્પતા થાય એ સમયની ચર્ચા ચાલે છે, બીજા સમયની ચર્ચા નથી. એ સમયે એવો કોઈ વિભાગ દ્રષ્ટિગોચર થતો નથી. જો એવો કોઈ વિભાગ દ્રષ્ટિગોચર થાય તો એ નિર્વિભાગ થયો નથી, તો એને અનુભૂતિ થઈ નથી. એટલે આ એવી વાત છે કે જ્યારે એનું અભેદ પરિણમન થઈ જાય છે ત્યારે કોઈ પણ પ્રકારનો અભેદમાં ભેદ ભાસતો નથી. એને જ એમ કહેવામાં આવે કે આ જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી સમયસાર જુદું નથી. એવી આમાં પહેલા 3-3.5 લીટીમાં આચાર્ય ભગવાને ચર્ચા લીધી છે. આખી ધ્યેયપૂર્વક જ્ઞેયની ચર્ચા છે. આખો ધ્યેય શુદ્ધાત્મા છે અને આખું નવું જ્ઞેય જે થયું છે એ શુદ્ધાત્મા સન્મુખનું પરિણમન છે. એને ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવામાં આવે છે. આ પરિણમન છે. હવે એ પરિણમન ની વાત કરી દીધી, શુદ્ધાત્મા બતાવી દીધો. હવે એની વિધિ બતાવે છે. આ વિધિ બહુ અગત્યની છે, એમાં પ્રયોગ છે. આ ઉપરની વાત થઈ કેવી રીતે, એને પરિણમન થાય કેવી રીતે, અને એ નથી પરિણમન થતું તો અટકે છે ક્યાં? એ અનાદિનું એનું વિકલ્પનું પરિણમન ચાલે છે, એમાં એ અનાદિનો અટકેલો છે. તો એ કેમ અટકે છે, એ ક્યાં અટકી જાય છે અને કેવી રીતે એમાંથી છૂટી અને આવી ઉપર બતાવી એવી અનુભૂતિમાં પરિણમી જાય, એનો એક એની અપૂર્વ વાત આખી પ્રયોગ વિધિ બતાવે છે. આ પ્રયોગ વિધિ ખૂબ અગત્યની છે. અત્યારે દરેક જીવની પાસે એક તો જ્ઞાયક ભાવ છે, તો પરિપૂર્ણ વસ્તુ છે જ્ઞાયક ભાવ, ત્રિકાળી દ્રવ્ય. બધા જીવો એનાથી શોભિત છે. અત્યારે એની અશોભા ક્યાંય છે નહીં, અશોભા એની બહાર છે. શોભિતપણું એનું ત્રિકાળી જ્ઞાયક ભાવથી છે. એનું જાજ્વલ્યમાનપણું, એનું મહિમાવંતપણું, એની ત્રિકાળતા, એની અભેદતા, એની અખંડતા, એનું જ્ઞાન દર્શન સુખ વીર્યપણું, એ બધું એની પાસે અંદરમાં અત્યારે વિદ્યમાન છે. હવે એ વિદ્યમાન છે પણ એ પ્રગટ રૂપ વિદ્યમાનતા આવતી નથી. એ વિદ્યમાન તો છે, સ્વભાવ તો એવો જ છે, સ્વરૂપ એવું જ છે, એમાં કાંઈ બગાડ નથી થયો, પણ એની પ્રગટ રૂપ વિદ્યમાનતા જે આવવી જોઈએ એ અનાદિથી આવતી નથી. એટલે જીવ એ પ્રગટતા કરવા માટે હંમેશા પ્રયત્નશીલ થાય છે કે ભાઈ આવી પ્રગટતા મને ક્યારે, કેવી રીતે અને કેવી વસ્તુને લક્ષમાં લઉં તો થઈ જાય. એના માટે એનો પ્રયત્ન ચાલતો હોય છે. જે જીવો આ માર્ગમાં આવે છે, ગુરુદેવ પાસે આવે છે, એ પોતાના હિત માટે આવે છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે આવે છે. એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કઈ વિધિએ થાય એ વિધિનું આમાં ચિત્રીકરણ કર્યું છે આપણે. અત્યારે જીવ પાસે જ્ઞાયક ભાવ છે, પ્રત્યેક સમયે એનું પ્રગટ રૂપ જ્ઞાન છે. પ્રત્યેક સમયે એ પ્રગટ રૂપ જ્ઞાનનું પરિણમન રૂપ મતિશ્રુત પર્યાય પણ ચાલે છે. એક જ્ઞાયક ભાવ છે, એક એની પ્રગટ રૂપ ઉપયોગની સ્થિતિ છે જ્ઞાનની, જે જ્ઞાન જાણવું ચાલ્યા કરે છે. એ જાણવું
પ્રત્યેક સમયે મતિશ્રુત રૂપ છે. તો એ મતિશ્રુત રૂપ છે, એ મતિશ્રુતનો વ્યાપાર કેવો ચાલે છે? એ મતિશ્રુત જ્ઞાન જે એની પાસે અત્યારે ઉપયોગાત્મક છે, તો એ મતિશ્રુત જ્ઞાનની સ્થિતિ શું છે? અને એ સ્થિતિમાં એને અત્યારે અહીંયા એનું વિપરીત પરિણમન કેવી રીતે ચાલે છે અને એનું અવિપરીત પરિણમન કેવી રીતે થવાનું છે, એની આખી વિધિ અને આખો પ્રયોગ આમાં આચાર્ય ભગવાને બતાવ્યો છે. કે છે પ્રથમમાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, એટલે કે આ દ્રવ્ય શ્રુતના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, જ્ઞાન સ્વભાવી જે પોતાનો આત્મા છે એનો પ્રથમમાં પ્રથમ નિશ્ચય કરે કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, મારામાં જ્ઞાન દર્શન આનંદ સુખ વીર્ય પ્રભુત્વ એવા અનંત ગુણો છે, એવા અનંત ગુણોથી સભર જ્ઞાન સ્વભાવી આત્મા છું, એવો પેલામાં પેલા નિશ્ચય કરે. એટલે કે પેલામાં પેલા એવું નક્કી કરી લે કે હું આજ આત્મા આવો જ છું, મારામાં શુદ્ધતા જ ભરેલી છે, મારામાં જ્ઞાન સ્વભાવ ભરેલો છે, મારામાં ત્રિકાળતા ભરેલી છે, હું સુખથી ભરપૂર ખજાનો છું. ક્યારેય ગમે તેવી પર્યાયમાં દુઃખ આવી જાય પણ એ સુખના ખજાનામાં કદી ખોટ આવતી નથી, એવો અખૂટ ખજાનો છું. એવું પેલામાં પેલા પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરી દે, પહેલામાં પહેલો. પછી પેલા આવો દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કર્યો, હવે પછી શું કરે? આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કર્યો, હવે એની પ્રગટ પ્રસિદ્ધિ કેવી રીતે થાય, એ પ્રગટ કેવી રીતે થાય, એ ઉપયોગાત્મક કેવી રીતે આવે, એની પ્રસિદ્ધિ કેવી રીતે થઈ શકે? મારે જ્ઞાન સ્વભાવી આત્મા તો હું છું, પણ એની પ્રસિદ્ધિ મારી પર્યાય એની કરે મારી પર્યાયમાં, ત્યારે મને ખબર પડે કે જ્ઞાન સ્વભાવી આત્મા આવો છે. ઓલો તો મેં દ્રવ્ય શ્રુત દ્વારા અને જ્ઞાનીએ કીધું એ પ્રકારે મેં નિર્ણય તો કરી લીધો કે હું તો આવો જ છું. હજી મેં જોયો નથી, હજી મેં વેદન નથી કર્યું, હજી મને ખરેખર આત્મિક વેદનપૂર્વક ખ્યાલ નથી આવ્યો કે હું આવો જ્ઞાન સ્વભાવી આત્મા છું. તો પછી વિધિ બતાવે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, હવે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ કેવી રીતે થાય એની આખી કેડી બતાવે છે. કેડી કે આ કેડી ઉપર તું જા તો તારો રસ્તો તને દેખાવા મળશે. એમ કે છે કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો શું કે છે? આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પ્રગટ પ્રસિદ્ધિ કરવી છે આત્માની. હવે એમાં બતાવે છે એમ કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, એટલે કે પર પદાર્થને કોણ પ્રસિદ્ધ કરી રહ્યું છે, પર પદાર્થની પ્રસિદ્ધિ ક્યાં થઈ રહી છે, પર પદાર્થની પ્રસિદ્ધિ થાય છે તો એનું કારણ કોણ છે? પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ, ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, એટલે કે ઇન્દ્રિયનું દ્વાર જે છે અને મનનું દ્વાર જે છે એના દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, એટલે કે જે સમયે જ્ઞાનની પ્રગટતા થાય છે એ સમયે એ જ્ઞાન ઇન્દ્રિયો અને મનના સંગ લઈ અને બાહ્ય જે કાંઈ ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા, એટલે કે ઇન્દ્રિય દ્વારથી અને મનના દ્વારથી, એવા દ્વારથી જ્ઞાન છે ને બહાર પ્રવૃત્તિશીલ છે. એને એક દ્વાર લઈ લીધું છે, એક ઇન્દ્રિયનું દ્વાર ખોલ્યું છે જ્ઞાનમાં અને એક મનનું દ્વાર ખોલ્યું છે. દ્વાર એટલે એનો દરવાજો, એ દરવાજો એને ખોલ્યો છે જ્ઞાનને, એ દરવાજેથી બહાર મોકલે છે. એ જ્ઞાન રહે છે જ્ઞાનમાં, પણ એ જ્ઞાનમાં પર સંબંધીના વિકલ્પો વાળું જ્ઞાન ચાલ્યા કરે છે. એ જ્ઞાન જે ચાલે છે એમાં નિમિત્તપણે ઇન્દ્રિય અને મન છે, તો એને એમ કહે છે કે ઇન્દ્રિયનું દ્વાર અને મનનું દ્વાર ઈ તે જ્ઞાનથી ઈ દ્વારમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં સુધી તું એવા ઇન્દ્રિયના દ્વારમાં અને મનના દ્વારમાં તારા જ્ઞાનને પરવર્તાવ્યા કરીશ, ત્યાં સુધી પરની પ્રસિદ્ધિનું કારણ પણ તારા જ્ઞાનમાં લાગુ પડશે.
એટલે એમ કે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયનું દ્વાર અને મન દ્વાર એના દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ ઇન્દ્રિયની સન્મુખ જ્ઞાન થયા કરે છે, મનની સન્મુખ જ્ઞાન થયા કરે છે, એવા જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એવા જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય દ્વાર દ્વારા, મનના દ્વાર દ્વારા, એના દ્વાર દ્વારા પ્રવર્તતી જે કાંઈ બુદ્ધિઓ છે એ બધી બુદ્ધિઓને પહેલા તું મર્યાદામાં લઈ આવ. પહેલા એની મર્યાદા તું બાંધ. જ્યાં સુધી ઈ મર્યાદામાં તું નહીં આવ ત્યાં સુધી ઈ દ્વાર દ્વારા જ્ઞાન બહાર જ ચાલી જશે. કારણ કે દ્વાર ઈ ખુલ્લા રાખ્યા છે. ઈ દ્વારને બંધ કરીને મર્યાદામાં નથી લઈ આવ્યો. દ્વાર ખુલ્લા છે, જ્ઞાનનો ઉદય છે અને જ્ઞાન દ્વાર દ્વારા બહાર પ્રવર્તે છે. અનાદિથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અનાદિથી આવી મિથ્યા પ્રવૃત્તિને કારણે એને આવા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય વિકલ્પાત્મક દશામાં કર્યો હોવા છતાં ઓલા દ્વાર ખોયલા છે. ઈ દ્વારને બંધ કરી અને મતિ જ્ઞાનને પેલા મર્યાદામાં, મતિ જ્ઞાનને મતિ જ્ઞાનમાં લઈ આવો. પેલામાં પેલું કાર્ય જીવનું ઈ છે કે પેલામાં પેલા એની બહાર પ્રવૃત્તિ બુદ્ધિઓ છે ઈ દ્વારને પેલા છે ને ઈ રોકી દે. આ પુરુષાર્થનું કામ છે. આમાં ક્રમબદ્ધ પર્યાયને કઈ બાધા નથી આવતી કે ભાઈ આ કેવી રીતે રોકી શકાય. તો ક્રમબદ્ધ છે. આયા પ્રયોગની ચર્ચા ચાલે છે. પ્રયોગમાં હંમેશા વિધિ બતાવવામાં આવતી હોય છે. એ જ્ઞાનના પરિણામ, દર્શનના પરિણામ, સુખના પરિણામ, ચારિત્રના પરિણામ, એના પરિણામની સ્થિતિ તો ષટકારકમાં ક્રમબદ્ધ જ છે. પણ આવા જે સ્વભાવનો નિશ્ચય કરી અને જે આવા નિર્ણયમાં પહોંચવા માટે તત્પર થાય છે એની ક્રમબદ્ધ પર્યાયમાં પણ ઇન્દ્રિય દ્વાર ને મન દ્વારમાંથી પોતાનું મતિ જ્ઞાન રોકાય ને એ મતિ જ્ઞાનમાં આવી જાય છે. એવું જ એનું ક્રમબદ્ધ હોય છે. ક્રમબદ્ધ ને કાંઈ આમાં આંચ આવતી નથી. ક્રમબદ્ધમાં કાંઈ બાધા પહોંચતી નથી. કોઈ એમ થાય કે ભાઈ કરવાનું તો કઈ છે નહીં, કરવાનું કઈ નથી ને આ કેમ કરી અમે? કરવાનું કઈ છે નહીં. આ જીવ આત્મ સ્વભાવમાં કઈ કરવાનું નથી. આ તો જાણનાર છે. જાણનાર છે પછી આ ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓને મર્યાદામાં લઈ આવવી, લઈ આવી કોણ શકે એને? ઉપયોગને બહાર જાય તો એને અટકાવી કોણ શકે? હા, તો એ કેવી રીતે થાય? કે ભાઈ આ વ્યવસ્થા બતાવે છે. આવી જ વ્યવસ્થા છે. પ્રથમમાં પ્રથમ પુરુષાર્થ દ્વારા જે જ્ઞાન બહિર્મુખ ચાલી રહ્યું છે એ ખરેખર જ્ઞાન છે એવો નિર્ણય પેલા કર. એ બહિર્મુખ ચાલી રહ્યું છે કે અંતર્મુખ ચાલી રહ્યું છે ઈ તો આ ઇન્દ્રિય દ્વાર ને મન દ્વાર દ્વારા જ્ઞાનમાં બહિર્લક્ષી જ્ઞાન નાટક વિકલ્પ ચાલે છે. એટલે એમ કે છે પેલામાં પેલા તો તું ત્યાંથી જ્ઞાનમાં આ બધું ચાલી રહ્યું છે, જ્ઞાનમાં બહિર્લક્ષ ચાલી રહ્યું છે, એવા મન દ્વાર ને ઇન્દ્રિય દ્વારમાંથી તારા જ્ઞાનને હટાવી અને હું તો જ્ઞાનમાં છું, મતિ જ્ઞાન મારું છે એમ પેલા જ્ઞાનમાં આવી જાય. એમ કે છે જે તારું જ્ઞાન ભટકી રહ્યું છે આ પાંચ ઇન્દ્રિયના વિષયમાં, આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, કર્ણ, આ પાંચ ઇન્દ્રિય. આ એક ઇન્દ્રિય વાળાને સ્પર્શ હોય, બે ઇન્દ્રિય વાળાને રસ ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય વાળાને ઘ્રાણેન્દ્રિય થાય, ચાર ઇન્દ્રિય વાળાને ચક્ષુ મળે, પંચ ઇન્દ્રિય વાળાને કર્ણ એટલે કાન સાંભળવા મળે, અને સંજ્ઞી થાય એને મન મળે. તો ઈ પાંચ ઇન્દ્રિય અને મનનો વ્યાપાર જે અનાદિથી તારો ચાલી રહ્યો છે, અનાદિથી ચાલી રહ્યો છે વેપાર. કદી રોકાણો પણ નથી વેપાર. પેલામાં પેલા એને મર્યાદામાં લઈ આવે એટલે એને રોક. પુરુષાર્થથી એવો નિર્ણય નક્કી કર કે આ તો જ્ઞાન છે. આ પ્રસિદ્ધિ કોની કરે છે? તો કે એ જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે. એ મન દ્વારા અને ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે. એ ખબર ક્યાં પડે છે? તો પ્રસિદ્ધિ તો જ્ઞાનની છે. એ જાણનાર તો જ્ઞાન છે કે પ્રસિદ્ધિ આવી થઈ રહી છે, તો એ જ્ઞાનની પ્રસિદ્ધિ છે. પેલામાં પેલા આવી મર્યાદા બાંધી લે.
એટલે કે ઉપયોગને મતિ જ્ઞાનના ઉપયોગને મતિ જ્ઞાનમાં પેલા લઈ આવો. કે આ મતિ જ્ઞાન છે એનું કાર્ય ઇન્દ્રિયનું દ્વાર ને મનના દ્વાર દ્વારા, એના માધ્યમ દ્વારા આ જ્ઞાન પ્રગટ થયું. આ માધ્યમ આનું લીધું અને જોયું બાર. તો આ માધ્યમથી જે બાર જોવાનું થાય છે, મનના માધ્યમથી જે રૂપી પદાર્થનું જોવાનું થાય છે, ઈ મતિ જ્ઞાનની જે બુદ્ધિ છે, ઈ બુદ્ધિને પેલામાં પેલા મર્યાદામાં લઈ આવીને મતિ જ્ઞાનમાં લઈ આવો. જ્ઞાન અને બુદ્ધિમાં શું છે? બુદ્ધિ એટલે વિકલ્પ છે જ્ઞાનનો. પેલામાં પેલા એને તું જ્ઞાનમાં લઈ આવો. પેલામાં પેલા, પ્રથમમાં પ્રથમ. ઈ પેલામાં પેલો પ્રયોગ છે કે ભાઈ આ મારું જ્ઞાન બહાર ચાલ્યું જાય છે, ઇન્દ્રિયના અવલંબનથી બહાર ગયું, મનના અવલંબનથી બહાર ગયું. તો એ ખબર કોને પડી કે આ બહાર ગયું? એ ખ્યાલ ક્યાં આવે છે ખરેખર? એ જ્ઞેયો તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. એ જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતું. એ જ્ઞેયોની ખબર પડે છે જ્યાં, તો એની મર્યાદા તો જ્ઞાનમાં આવી ગઈ. એવો નિર્ણય કર પેલા કે આ તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે. આ ઇન્દ્રિયની ને મનની પ્રસિદ્ધિ કે પરપદાર્થની પ્રસિદ્ધિ નથી, આ તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે. જ્ઞાન પ્રસિદ્ધ થાય છે આમાં. તો સવારે લીધું હતું ને કે જ્ઞાનની સ્વચ્છતાને દર્શાવે છે. એ ઇન્દ્રિયોને ને મનને પ્રસિદ્ધ નથી કરતું, પર પદાર્થને પ્રસિદ્ધ નથી કરતું. એ પર પદાર્થનું જે આ જ્ઞાન થાય છે, ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે, મનનું જ્ઞાન થાય છે, તો એ બધા પદાર્થો એનું પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત કરીને તો જ્ઞાનને પ્રગટ કરે છે. ખબર જ્ઞાનમાં પડે છે. એને એમ કહેવાય કે મર્યાદામાં લઈ આવ્યો. મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ આવ્યો, પેલામાં પેલા. જો વિષય એવો છે કે એવું પણ કહેવામાં આવે કે મતિ જ્ઞાન દ્વારા પરને જાણે છે. મતિ જ્ઞાન દ્વારા મનના વિકલ્પ દ્વારા પરની પ્રસિદ્ધિ કરે છે. એ છે એમાં પરની પ્રસિદ્ધિ અનાદિથી ચાલે છે. એ પરની પ્રસિદ્ધિ થાય છે જ્ઞાનમાં. એટલે ત્યાં એને પરની પ્રસિદ્ધિને તું છોડી અને જ્ઞાનની પ્રસિદ્ધિ છે એમ પેલા જ્ઞાનમાં તું આવી જા. આચાર્ય ભગવાનનો સંદેશ ઈ છે કે કેવા એમ મળે, સંબોધન એમ કરે છે. કથન નિમિત્તથી હોય. કથન હંમેશા નિમિત્ત સાપેક્ષ હોય અને એમાં સિદ્ધાંત હોય એ વસ્તુને સમજવાનો. કથન હંમેશા નિમિત્ત સાપેક્ષ હોય કે ભાઈ આ જ્ઞાન છે, જ્ઞાને કોને જાણ્યું એટલે અજ્ઞાન થયું. તો કે જ્ઞાને પર પદાર્થને જાણવા જ્ઞાન ગયું એટલે અજ્ઞાન થયું. પર પદાર્થમાં એક તત્વ બુદ્ધિ કરી એટલે અજ્ઞાન થયું. હવે પર પદાર્થમાં એક તત્વ બુદ્ધિ કરીને પરને જાણવા ગયું, એ ખબર ક્યાં પડી? તો કે જ્ઞાનમાં. તો કે એને જ્ઞાનને પ્રગટ કર્યું કે પર પદાર્થને પ્રસિદ્ધ કર્યું? આ બધા સિદ્ધાંતો જે ગુરુદેવે કીધા છે ને એને તમારે બધી જગ્યાએથી જ્ઞાનમાં લઈ આવવા પડશે. જો તમે એને બધી જગ્યાએથી સંકેલીને જ્ઞાનમાં લઈ આવશો ને તો તમને જ્ઞાન જ દેખાવા મળશે કે સર્વત્ર જ્ઞાનનું ચમકતું છે. જ્ઞાન સિવાય જગતમાં કઈ છે જ નહીં. જ્યાં જો ત્યાં જ્ઞાન, જ્યાં જો ત્યાં જ્ઞાન. તને જ્ઞેય જણાય છે? તો કે ના, મને તો જ્ઞાન જણાય છે. તો કે આ જ્ઞેયની ખબર તો પડે છે? તો કે એ જ્ઞાનમાં ખબર પડે છે એટલે મને જ્ઞાન જણાય છે. તને જ્ઞેય જણાતું હોય તો ભલે જણાય, મને તો જ્ઞાન જણાય છે. એમ તમે સંકેલો કરીને પેલા જ્ઞાનમાં આવો કે હું તો જ્ઞાન માત્ર છું, મને માત્ર જ્ઞાન જણાય છે, માત્ર જ્ઞાન જણાય છે, માત્ર જ્ઞાન જણાય છે. કેટલા કળશો લખ્યા આચાર્ય ભગવાને કે દરેક પર પદાર્થો જ્ઞાનની સ્વચ્છતાને જ પ્રદર્શિત કરે છે, જ્ઞાનને જ પ્રકાશિત કરે છે, જ્ઞાનનું જ પ્રકાશનું છે, જ્ઞાનનું જ જાણવું છે. એવા કેટલા કળશો લખ્યા આમાં આચાર્ય ભગવાને. એક એક કળશમાં આ વાત વિસ્તરતી લખી ગયા છે. એટલે આમાં કહે છે કે મતિ જ્ઞાન દ્વારા પ્રથમમાં પ્રથમ આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો આત્માની પ્રસિદ્ધિ માટે પર પદાર્થની પ્રસિદ્ધિ જે થાય છે એનું કારણ કોણ? એના કારણો કોણ? જે ઇન્દ્રિય, એનું દ્વાર એટલે કે એનો વેપાર, ઇન્દ્રિયનો વેપાર, ઇન્દ્રિયનું દ્વાર અને મનનું દ્વાર, એના દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ એટલે કે એ પ્રકારના વિકલ્પો, એ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને પેલામાં પેલા વિકલ્પને તું મર્યાદામાં લઈ આવી અને એ બધી બુદ્ધિઓને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યો છે એવો બધી
આ જે ઇન્દ્રિય દ્વાર ને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓને પેલા મર્યાદામાં લઈ અને એવું જે જ્ઞાન છે એને આત્મસન્મુખ કર્યું છે, આત્મસન્મુખ કર્યું છે. આત્માથી અભેદ નથી થયું, હજી આત્માની સન્મુખ કર્યું છે. હજી નિર્વિકલ્પ દશા નથી આવી, હજી તો આત્મસન્મુખ થયું છે જ્ઞાન. હજી તો જ્ઞાન અભેદ થવાનું બાકી છે, હજી આત્મસન્મુખતા થઈ છે. કારણ કે પર પદાર્થની પ્રસિદ્ધિ ઇન્દ્રિય અને મન દ્વારા થતી હતી, એનું કારણ એને મળી ગયું. એને ખબર પડી ગઈ કે આ વિકલ્પ ચાલે છે, એટલે પરની પ્રસિદ્ધિ થયા કરે છે. હવે હું તો એ વિકલ્પથી બહાર છું, હું તો વિકલ્પથી પાર છું. તો કે એ પ્રસિદ્ધિના કારણોને તું મર્યાદામાં લઈ આવ. મર્યાદામાં એ બુદ્ધિને લઈ આવ એટલે કે તું એને જ્ઞાનમાં લઈ આવ. તું એને જ્ઞાનમાં મતિ જ્ઞાનમાં પહેલા તો લઈ આવ. પહેલામાં પહેલો તારો પુરુષાર્થી છે, અને એ મતિ જ્ઞાનમાં આવે તો એ મતિ જ્ઞાન આત્મસન્મુખ થશે. આત્મસન્મુખ થયું તો એમ કે આત્મા સાથે અભેદ થશે. એમ પહેલામાં પહેલા મતિ જ્ઞાનની આમાં ચર્ચા છે. હવે મતિ જ્ઞાન પછી મતિ જ્ઞાનને આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી અનેક પ્રકારના હવે શ્રુત જ્ઞાનની ચર્ચા આવે છે. શ્રુત જ્ઞાન છે ને એ વધારે તીક્ષ્ણ છે. એ કેવું છે? તીક્ષ્ણ છે. એ તીક્ષ્ણ કેમ છે કે એ શ્રુત જ્ઞાન છે ને એ અનુભવ કરી શકે છે. શ્રુત જ્ઞાનમાં વેદન આવે છે, અને શ્રુત જ્ઞાન છે ને એ કોઈ પણ વસ્તુથી પાર કરીને જ્ઞાયકમાં ચાલી જાય છે. એટલી તીક્ષ્ણતા છે એનામાં, વેદકતા છે કે એ એટલું બધું વેદકપણું છે એનામાં કે એ શ્રુત જ્ઞાન છે ને એ ત્વરિતમાં કોઈ પણ પ્રકારનું વચ્ચે આવરણ આવે તો એને વિંધીને આત્માને પકડી જાય. એટલી શ્રુત જ્ઞાનમાં વેદકતા છે, એવી તીક્ષ્ણતા શ્રુત જ્ઞાનમાં પડેલી છે. એવું જે શ્રુત જ્ઞાન છે એમાં શું ચાલે છે? એમાં નયોના વિકલ્પ ચાલ્યા કરે છે. નયોના વિકલ્પ કેવા ચાલે છે? એ નયોના વિકલ્પો ઓછામાં ઓછી બે નયના વિકલ્પો તો ચાલે છે. એક પર્યાર્થિક નયનો વિકલ્પ ચાલે અને એક દ્રવ્યાર્થિક નયનો વિકલ્પ ચાલે. આમાં બે વિકલ્પ એને ચાલ્યા જ કરે. પર્યાય અપેક્ષાએ હું અશુદ્ધ છું, દ્રવ્ય અપેક્ષાએ હું શુદ્ધ છું. પર્યાર્થિક નયથી મારી પર્યાય મને દેખાય છે અને દ્રવ્યાર્થિક નયથી મારું દ્રવ્ય મને દેખાય છે. એમ નયથી દ્રવ્યને અને નયથી પર્યાયને જોવાનો એનો પ્રયાસ ચાલે છે. નયથી કે પર્યાર્થિક નયથી મારી પર્યાય આવી છે, દ્રવ્યાર્થિક નયથી મારું દ્રવ્ય આવું છે. એટલે કે હું દ્રવ્ય છું એમ નથી આવતું. એમ એને સિદ્ધ કરવું હોય ને કે ભાઈ પર્યાયમાં તો હજી અશુદ્ધતા છે, પર્યાય તો હજી બહિર્મુખ પરિણમે છે, પર્યાયમાં હજી શુદ્ધતાની પ્રગટતા નથી થઈ. કારણ કે પર્યાયમાં શુદ્ધતાની પ્રગટ ન થાય શુદ્ધતા, ત્યાં સુધી વેદન કે આનંદ આવતો નથી. એટલે એ વિચારધારામાં એમ લે છે કે મારી પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા ચાલુ છે અને દ્રવ્ય અપેક્ષાએ મારી શુદ્ધતા ચાલુ છે. આવા દ્રવ્ય પર્યાયના દ્રવ્યાર્થિક નયને પર્યાર્થિક નયના વિકલ્પો એને ચાલ્યા કરે છે. હવે એ પર્યાર્થિક નયના વિકલ્પને તોડવા માટે દ્રવ્યાર્થિક નયનો સહારો કે પર્યાય અશુદ્ધ છે તો એમ કે છે કે હું શુદ્ધ છું. દ્રવ્ય પર્યાય અશુદ્ધતા છે તો કે દ્રવ્ય શુદ્ધ છું, એટલે દ્રવ્ય શુદ્ધ છું એવા વિકલ્પથી પર્યાયની અશુદ્ધતાના વિકલ્પને ઈ ગૌણ કરે છે, ટળતો નથી. એને એમ થાય છે કે ટળી ગયો છે પણ ટળતો નથી. એ વિકલ્પ ગૌણ થાય છે. પાછો જ્યાં દ્રવ્યાર્થિક નયનો દ્રવ્ય હું છું એવો વિકલ્પ છૂટે છે ત્યાં પર્યાયનો વિકલ્પ ચાલુ થઈ જાય છે. એમ વારંવાર આવું ચાલ્યા કરે છે. એના ઈ કામ બધું ચાલે છે શ્રુત જ્ઞાન. એ શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ચાલે છે. ઘણી વખત શું હોય કે આપણને નયની ખબર ન હોય, આપણે એવું સાંભળ્યું હોય કે નયની કાંઈ આપણે જરૂર જ નથી, નયની આપણે કાંઈ જરૂર નથી. આપણે બધાને સ્વભાવથી જોવું, પર્યાય નહીં પર્યાયના સ્વભાવથી જોવી, દ્રવ્ય નહીં દ્રવ્યના સ્વભાવથી જોવી, એમ જ છે. પણ એ સ્વભાવથી જોવામાં પણ જ્યાં સુધી અનુભૂતિ નથી થતી ત્યાં સુધી નય જ પડી જાય છે. એ તમને ખબર ન હોય કે આ નહીં થઈ ગઈ પણ એ નહીં થઈ જાય છે. પૂજ્ય ભાઈએ કીધું કે દ્રવ્ય સ્વભાવને તું દ્રવ્યથી જો અને પર્યાય સ્વભાવને તું પર્યાયના સ્વભાવથી જો, કોઈ નહીંથી ન જો. દ્રવ્યને તું દ્રવ્યના સ્વભાવથી જો
પર્યાયને તું પર્યાયના સ્વભાવથી જો, કોઈ નહીંથી ન જો કે આ પર્યાર્થિક નયે પર્યાયમાં અશુદ્ધતા છે અને દ્રવ્યાર્થિક નયે દ્રવ્યમાં શુદ્ધતા છે, કે પર્યાર્થિક નયે દ્રવ્ય જ અશુદ્ધ થઈ ગયું છે, એમ લાગે ને. પછી એને એમ કીધું કે ભાઈ તું પર્યાયને પણ પર્યાયના સ્વભાવથી જો અને દ્રવ્યને પણ દ્રવ્યના સ્વભાવથી જો. એવા સ્વભાવથી જોઈશ તો તારા વિકલ્પો તૂટી જશે, રહેશે નહીં. હવે ઈ પ્રયત્ન તો એવો કરવા માંગે છે, પણ છતાં પણ ઈ વિકલ્પાત્મક જ પરિણમન ચાલ્યા કરે છે. જ્યાં સુધી અનુભૂતિનો જન્મ ન થાય જીવને, ત્યાં સુધી કોઈને કોઈ વિકલ્પ અથવા કોઈને કોઈ નયનું પરિણમન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એક નયના વિશ્વાસથી બીજી નયને ઈ દૂર કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ હું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું, પર્યાય અપેક્ષાએ અશુદ્ધ છું, પણ હું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું એટલે પર્યાય મારી છે જ નહીં. એ પ્રયત્ન એવો છે કે એકથી બીજાને દૂર કરવાનો પ્રયત્ન ચાલે છે. પછી ઈ વિકલ્પો છૂટે છે ને તો એક વિકલ્પ ચાલે છે કે હું સ્વભાવથી જ શુદ્ધ છું, સ્વભાવથી હું પરિપૂર્ણ છું, સ્વભાવથી હું કૃતકૃત્ય છું, સ્વભાવથી હું અખંડ છું, સ્વભાવથી હું એક છું. પણ એ પણ એક પ્રકારનો વિકલ્પ છે. એ વિકલ્પ તૂટે એના માટે આમાં શ્રુતદાનની ચર્ચા, એના માટે શ્રુતદાનની ચર્ચા. હા, ઓલી મતિ જ્ઞાનની ચર્ચા છે કે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો એવો જે વિકલ્પ એને પેલા મતિ જ્ઞાનમાં લઈ આવી અને મર્યાદામાં તું આવી જા, વિકલ્પને છોડી. હવે એમ કે છે કે તથા અનેક પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી. વિકલ્પ એટલે આકુળતા, વિકલ્પ એટલે રાગ, વિકલ્પ એટલે નિર્વિકલ્પ તત્વનું વિસ્મરણ. વિકલ્પ એટલે નિર્વિકલ્પ તત્વનું વિસ્મરણ, એનું નામ વિકલ્પ. તો એવી અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી. એટલે કે કોઈ પણ પ્રકારના વિકલ્પ ચાલે છે, મને તો એનું જ્ઞાન થાય છે, મને વિકલ્પ દેખાતો નથી, મને વિકલ્પ જણાતો નથી, મારામાં વિકલ્પ થતો નથી, મારામાં તો જ્ઞાન થાય છે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ મારામાં થતો જ નથી, મારામાં તો માત્ર જ્ઞાન થાય છે, મારામાં માત્ર જ્ઞાન થાય છે, મારા માત્રમાં જ્ઞાન થાય છે, હું માત્ર જ્ઞાનમય છું. એમ દરેક પ્રકારના વિકલ્પોને મર્યાદામાં લઈ આવે છે કે આવા વિકલ્પો ચાલુ છે, પણ એ વિકલ્પો મને થાય છે કે મને વિકલ્પોનું જ્ઞાન થાય છે. મતિ જ્ઞાનમાં પર સંબંધીના વિકલ્પ ચાલે છે. મતિ જ્ઞાનમાં મન છે તો પર સંબંધીના વિકલ્પ એમ કહેવાય. ખરેખર તો વિકલ્પ શ્રુત જ્ઞાનમાં હોય, પણ મતિ જ્ઞાન પણ પરસન્મુક્તા વાળું છે, તો એમાં પણ મને પરસન્મુક્તા નથી જણાતી, ઇન્દ્રિય નથી જણાતી, મન નથી જણાતું, મને જ્ઞાન જણાય છે. અહીંયા પણ મને વિકલ્પ નથી જણાતું. વિકલ્પ ચાલુ છે ત્યારે, વિકલ્પ ચાલ્યો નથી ગયો. વિકલ્પની અસ્તિ પણ મારામાં નાસ્તી. એવો વિકલ્પ છે ત્યારે મને તો જ્ઞાન જણાય છે, મને તો જ્ઞાન જણાય છે, કારણ કે જ્ઞાનમાં ખબર પડી વિકલ્પ ચાલે એટલે મને જ્ઞાન જણાય છે. એમ મતિ પણ જ્ઞાન જણાય છે, શ્રુતમાં પણ મને જ્ઞાન જણાય છે. મને વિકલ્પ જણાતો નથી, મને પર પદાર્થ જણાતા નથી, મને ઇન્દ્રિય જણાતી નથી, મને મન જણાતું નથી, અને કોઈ પણ જાતના રાગાત્મક વિકલ્પ જણાતા નથી, જ્ઞાનાત્મક વિકલ્પ પણ જણાતા નથી, મને જ્ઞાન જણાય છે. કોઈ પણ પ્રકારના વિકલ્પ જ્યાં સુધી જણાય છે એમ આવે છે, ત્યાં સુધી જ્ઞાન જણાતું નથી એમ આવે છે. જ્યાં સુધી વિકલ્પ જણાય છે, વિકલ્પ જણાય છે, વિકલ્પ જણાય છે, આવો વિકલ્પ છે, આવો વિકલ્પ છે, આવો વિકલ્પ છે, આવો વિકલ્પ છે, એનો મતલબ જ એમ કે તારી નજર અને તારું જ્ઞાન વિકલ્પમાં આળોટાઈ ગયું છે. વિકલ્પ ચાલે છે, ચાલે છે વિકલ્પ, એની ના નથી. અચ્છા, વિકલ્પને કોણ દૂર કરી શકે? વિકલ્પને કોઈ હટાવી શકે? વિકલ્પને કોઈ દૂર કરી શકે? વિકલ્પને દૂર કરવા માટેની એક વિધિ છે કે મને જ્ઞાન જણાય છે, મને જ્ઞાન જણાય છે, મને વિકલ્પ જણાતો જ નથી.
વિકલ્પ છે પણ મને જણાતો નથી. છે ખરો. મને તો જ્ઞાન જણાય છે. એ જ્ઞાનમાં વિકલ્પ જણાય છે એમ નહીં, મને જ્ઞાન જણાય છે. વિકલ્પ તો જણાતો જ નથી પણ એ જ્ઞાનમાં મને વિકલ્પ જણાય છે એ જાણે છે પ્રભુ, કોઈ આપ કહો છો બરાબર આવ્યું. કે ભાઈ આ વિકલ્પ જણાય છે. તો કે વિકલ્પ તો જણાતો જ નથી. તો કે મને જ્ઞાનમાં વિકલ્પ જણાય છે. તો કે જ્ઞાનમાં વિકલ્પ જણાતો નથી, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. એમ બે જ્ઞાનની પ્રવૃત્તિમાં તું આવી જા. અરે વાહ. વિકલ્પનો નિષેધ નથી. વિકલ્પ ચાલ્યો નથી જાતો, વિકલ્પ નથી થતો એમ નથી. વિકલ્પ થાય છે, ભલે થાય. તું જ્ઞાનમાં આવી જા કે મને જ્ઞાન જણાય છે, મને વિકલ્પ જણાતો જ નથી. તો કે વિકલ્પનું જ્ઞાન થાય છે. તો કે મને વિકલ્પનું જ્ઞાન કોઈ દી થયું જ નથી અને મને આત્માનું જ્ઞાન થયા વગર કોઈ દી રહેતું નથી. થાય કેવી રીતે વિકલ્પ લાગે? મને આત્માનું જ જ્ઞાન થયા કરે છે. ત્યારે એમ કહેવાય કે આની વિકલ્પ ઉપરથી નજર છૂટવાનો કાળ આવ્યો છે. હવે છૂટવાનો જીતો કાળ આવ્યો છે. હવે કોઈ એમ કે વિકલ્પનું જ્ઞાન થતું જ નથી, તો એમ નથી. વિકલ્પનું જ્ઞાન થતું હોવા છતાં એમાં મને વિકલ્પે નથી જણાતો, વિકલ્પનું જ્ઞાને નથી જણાતું, મને માત્ર જ્ઞાન જણાય છે. વિકલ્પ જ્ઞાન. બહુ સુંદર. વિકલ્પ છે, વિકલ્પનો કઈ જ્ઞાન નથી. વિકલ્પ તો ક્યાં સુધી છે? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ચાલે છે. આમાં એક કળશ આવે 95 કે વિકલ્પ કરતા વિકલ્પ કર્મ. વિકલ્પ ને કોણ કરે છે? તો કે વિકલ્પનો કરતા વિકલ્પ છે. આચાર્ય ભગવાને કળશમાં લખ્યું કે વિકલ્પનો કરતા કોણ? તો કે વિકલ્પનો કરતા વિકલ્પ. તને તો જ્ઞાન થાય છે, વિકલ્પનો કરતા તું નથી. તું તો જ્ઞાનમય છો. જો આમાં 95મો કળશ છે, બહુ સારો કળશ. શ્લોક છે વિકલ્પ પરમ કર્તા વિકલ્પ કર્મ કેવલમ ન જાતુ કર્તૃ કર્મત્વમ સવિકલ્પસ્ય નશ્યતિ. એમાં એમ લખે છે કે વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. એટલે કે વિકલ્પનો કર્તા માત્ર વિકલ્પ છે. હું તો અકર્તા છું. કોઈ વિકલ્પનો કર્તા હું નથી અને કોઈ વિકલ્પ મારું કર્મ પણ નથી. વિકલ્પનો કર્તા વિકલ્પ છે અને વિકલ્પનું કર્મ વિકલ્પ છે. એટલે વિકલ્પને અભેદ કરીને કાઢી નાખે છે જ્ઞાનમાંથી. કે વિકલ્પ કરનાર પણ વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. બીજા કોઈ કર્તા કર્મ નથી. જે જીવ વિકલ્પ સહિત છે, જે જીવ વિકલ્પ સહિત છે તેનું કર્તા કર્મ પણ કદી નાશ પામતું નથી. જે જીવ વિકલ્પ સહિત છે, જે જીવ વિકલ્પ સહિત છે એનું કર્તા કર્મ પણ કદી નાશ પામતું નથી. એમ કે છે અમૃતચંદ્ર આચાર્ય લખેલો શ્લોક છે. અપૂર્વ વાત લખી છે. વિકલ્પને એને બહાર કાઢી નાખ્યો અને જ્ઞાનને પોતામાં રાખે છે. ચાલે છે વિકલ્પની એકત્વ બુદ્ધિ. એ દુઃખનું કારણ છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ, કારણ કે વિકલ્પ જુદી વસ્તુ છે અને એની એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે અનાદિથી. અને નિર્વિકલ્પની એકતા અનાદિથી તૂટી છે. અનાદિથી જીવ પોતાના જ્ઞાનને સ્વભાવથી ચ્યુત કરી, સ્વભાવથી ખેંચી, ત્યાંથી બહાર કાઢી અને વિકલ્પ આરે જોડે છે. અનાદિથી સ્વજ્ઞેયમાંથી જ્ઞાનને બહાર કાઢી અને પરજ્ઞેયમાં જોડ્યા. અનાદિથી આ પ્રવૃત્તિ ચાલે છે. એનું નામ વિકલ્પ છે. એ વિકલ્પને પોતાનો માનીને પ્રવર્તે છે કે હવે તો હું અશુદ્ધતાના વિકલ્પ નથી કરતો, હવે હું શુદ્ધતાના વિકલ્પ કરું છું. એમ બોલે. હવે મને શુદ્ધતાના વિકલ્પ, હા એને આવતા હોય એટલે બોલે. આવતા હોય એટલે એ કરે છે. એ શુદ્ધતાના વિકલ્પ હું કરું છું. હવે અશુદ્ધતાના નથી કરતો, પણ કરું છું શું? વિકલ્પ. એ વિકલ્પ આરે કરતા કર્મની અનન્યતા છે. એ વિકલ્પનો કરતા આત્મા બને છે અને વિકલ્પ એનું કર્મ બને છે.
અને જે જીવ આ ગાથા સાંભળીને ચેતી જાય છે, આ કળશ સાંભળીને ચેતી જાય છે કે વિકલ્પનો કરતા તો વિકલ્પ છે, હું તો જ્ઞાનમય જીવ છું, મને તો જ્ઞાન થાય છે, મારામાં તો જ્ઞાન છે, હું તો જ્ઞાનથી ભરેલું સત્વ છું, એમ જે ચેતી જાય છે એ વિકલ્પથી વ્યાવૃત થઈ અને નિર્વિકલ્પ તત્વમાં આરૂપ થઈ જાય છે. એટલે એને એમ કહેવાય કે વિકલ્પનો કરતા અને વિકલ્પનું કર્મ વિકલ્પ જ છે. વિકલ્પની ચર્ચા ચાલે તો વિકલ્પ છે ને ઉર્ધ્વ થઈ જાય. બરાબર, ખરી વાત. શું થાય? ઉર્ધ્વ થાય. બહુ વિકલ્પની ચર્ચા ચાલે ને કરવા જેવી તો વિકલ્પ ઉર્ધ્વ થવા માંડે. પણ આ વિકલ્પની ચર્ચા વિકલ્પ તોડવા માટે છે. અરે વાહ. અહીંયા જ્ઞાનની ઉર્ધ્વતાની વાત ચાલે. ચડાઈ કરવા માટે દુશ્મન વાત છે. એટલે આ છે ને આ 144ની ગાથા એવી અલૌકિક છે ને કે આપણે તો આ 2-3 દિવસથી ઘણા વિષય ચાલી ગયા છે, એટલે આ તો પછી હવે આપણે બધું સંકેલો કરી છે. ભાઈ ત્યાં ચોખ્ખું વધારે થાય છે. તમે કીધું કે જે દ્વાર શબ્દ તમે મૂક્યો ને, મનના દ્વાર, દ્વારમાંથી બહાર જાય છે. એટલે નાના પ્રકારના નૈપક્ષોના આલંબનથી તથા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતનાટની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી અનેક પ્રકારના નૈપક્ષના વિકલ્પો, એના આલંબનથી થતા વિકલ્પો, એવી આકુળતા ઉત્પન્ન કરનારની શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો. પેલા એમ કીધું કે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતો, પછી કે શ્રુતજ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતો. અત્યંત વિકલ્પ રહિત થઈને એટલે અત્યંત જ્ઞાનમય પણ થઈને, અત્યંત વિકલ્પ રહિત પણ થઈને એટલે અત્યંત જ્ઞાનમય પણ થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, તત્કાળ ત્વરિત જ્યાં વિકલ્પથી જ્ઞાન વ્યાવૃત થયું અને જ્યાં મતિ શ્રુતદાન આત્મની સન્મુખ થવા માટેની તત્પરતા એની કેળવણી ચાલુ થઈ, ત્યાં તત્કાળ અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકુળ કેવળ એક આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એમ આખી ગાથાનો મર્મ ઈ છે કે પહેલા તો પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, ત્યારબાદ મતિ જ્ઞાન દ્વારા ઇન્દ્રિય અને મન દ્વારા જેટલી પ્રવૃત્તિ બાહ્ય પદાર્થને પ્રસિદ્ધ કરનારી જે છે એને અહીંયા મતિ જ્ઞાનને જ્ઞાનમાં મર્યાદિત કરીને લઈ આવવું. ત્યારબાદ શ્રુત જ્ઞાનમાં થતા અનેક પ્રકારના વિકલ્પો કે આ પર્યાયમાં અશુદ્ધતા છે, દ્રવ્ય શુદ્ધ છે, એવા બધા વિકલ્પો છોડી અને હું સ્વભાવથી જ શુદ્ધ છું એવો આખરી વિકલ્પ પણ ત્યજી કે હું તો સ્વભાવથી શુદ્ધ છું એટલે મારી ખરેખર વસ્તુ એવી છે એ સંબંધીનો વિકલ્પ ન હોય. જ્યાં સુધી વસ્તુ એવી ખ્યાલમાં ન આવે ને ત્યાં સુધી વસ્તુ સંબંધીના વિકલ્પ ચાલે. જે જીવને વસ્તુ ખ્યાલમાં આવી જાય એ પછી બોલ્યા કરે. તમે કોઈ દી બોલો છો ઘરમાં કે હું પંકજ છું, બોલો તો કોક શું કે કોઈ બોલે. જેને ખ્યાલમાં આવી જાય એ કે ભાઈ હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું શાશ્વત છું, હું અખંડ છું, હું એક છું. એમ જેને ખ્યાલમાં આવી જાય એ બોલે. નથી ખ્યાલમાં આવતો એ વિકલ્પ કરે છે, એ બોલતો નથી ખરેખર, એ વિકલ્પ કરે છે. એવા એ વિકલ્પ અને એકત્વ બુદ્ધિ ચાલે છે એની. એને લાગે છે એમ કે હું ધ્રુવનું રટણ કરું છું, પણ ચાલે છે ધ્રુવ સંબંધીનો વિકલ્પ. અને એ વિકલ્પની એકત્વ બુદ્ધિ એ જ ખરેખર મિથ્યાત્વ છે, એ જ ખરેખર અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક છે. એની એકત્વ બુદ્ધિ ચાલે છે અનાદિથી. આ વિકલ્પ છે. વિકલ્પની સ્વરૂપ એવું છે એ વિકલ્પ તૂટી જાય અને સ્વરૂપ ગ્રહણ થઈ જાય. એવા સ્વરૂપની સમજણ કરવાની છે, એ સ્વરૂપના વિકલ્પ નથી કરવાના. જે સમજણના રસ્તે ચડે છે, જે ખરેખર જેને ભાવના થાય છે પોતાના જ્ઞાયક ભાવની, એ એની યથાર્થ સમજણ કરવા માંડે છે. એ એના વિકલ્પ નથી કરતો. જ્ઞાયક છે ને
હાજી ખરેખર એવું થાય છે કે બે પ્રકારના જ્ઞાયક હોય છે. હાજી સમજો બહુ કોઈ એનો અર્થ ઊંધો ન કરતા. જ્ઞાયક બે પ્રકારના હોય છે. એક તો છે ને બીકનો જ્ઞાયક હોય છે. સમજ્યા? બીકનો જ્ઞાયક એટલે હવે એમ કે અશુભતા છે, આ પર્યાય મારામાં નથી, હું તો જ્ઞાયક છું બસ. એ બોલ્યા કરે ખાલી, એને વાસ્તવિક સ્વરૂપનું ગ્રહણ નથી એમાં, એને ખરેખર એની સમજણ નથી, એ ખાલી બોલ કરે છે ખાલી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. અને વાસ્તવિક જેને જ્ઞાયક ખ્યાલમાં આવે છે ને, એ જ્ઞાયકની સમજણ કરે છે, એ બોલતો નથી. એ યથાર્થ નિર્ણય એમ કરીને સમજણ કરતો હોય છે કે ભાઈ હું તો ધ્રુવ ચૈતન્ય તત્વ છું અને મારી જ્ઞાનની નિર્ણયાત્મક સ્થિતિમાં આવું મારું વસ્તુનું સ્વરૂપ છે, એમ વર્તતો હોય છે. એ બોલતો નથી, એ સમજણ કરે છે. અને આ આખું જૈન દર્શન સમજણ ઉપર નિર્ધારિત છે, બોલવા માટે નિર્ધારિત નથી. આ સમજણ જ્યાં સુધી યથાર્થ ન આવે ત્યાં સુધી ગમે એટલું બોલે એનાથી કાંઈ ફાયદો નથી. એ વિકલ્પ છે બસ. અને વિકલ્પથી જુદું જ્ઞાન છે. એ જ્ઞાન ખ્યાલમાં આવે ત્યારે એ જ્ઞાનમાં જ્ઞાયક છે એમ વિકલ્પ તૂટે છે. ત્યાર પેલા નથી તૂટતો વિકલ્પ. જ્ઞાયક શબ્દ છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાને મૂક્યો. એ કોઈ સાધારણ વાત નથી. જ્ઞાયક પ્રમત અપ્રમત નથી એમ કહી દીધું. અને હું એક જ્ઞાયક ભાવ છું એમ કીધું. પણ એ સમજણપૂર્વક જ્ઞાયક લેવાનો છે. એની યથાર્થતાપૂર્વક એનું સ્વરૂપ ઓળખવાનું છે. એનું સ્વરૂપ ઓળખવાનું છે. એનું સ્વરૂપ ન ઓળખાય અને એમ કે હવે તો મારે કાંઈ કરવું નથી, બસ હું જ્ઞાયક છું, બીજું કાંઈ નથી, એમ ન ચાલે. ઈ તો સ્વરૂપની સમજણથી અજાણ થઈને પુરુષાર્થને અટકાવે છે. સમજણના પુરુષાર્થનું ખૂન કરે છે. ઈ પુરુષાર્થને અટકાવી દે છે. એવું સ્વરૂપ નથી કીધું આચાર્ય ભગવાન. એની સમજણ કરવાની છે, એની યથાર્થતા ઉપર વજન જવું જોઈએ, એની કેળવણી થવી જોઈએ. ખરેખર હું જ્ઞાયક છું, હું તો જ્ઞાનમય છું. જ્ઞાયક એટલે જ્ઞાનમય. જ્ઞાયકનું વાચ્ય છે ને એ જ્ઞાનમય છે. તો હું જ્ઞાનમય છું, હું જ્ઞાયક છું, તો હું એનો પુરુષાર્થ કરું, હું એને સમજણ કેળવું. પુરુષાર્થ એટલે સમજણ કેળવવી, એમના પુરુષાર્થ. એની સમજણ કેળવે યથાર્થતાપૂર્વક. યથાર્થતાપૂર્વક સમજણ કેળવે ને એની ને એની, એનું નામ જ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. જ્ઞાયકની જ સમજણ કેળવા કરે, એમાં જ આરૂઢ થવાનો પ્રયત્ન કરે, એને જ સમજણ થઈ હોય તો એની દ્રઢતા કરે, તો એનું નામ જ પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. પર્યાય દ્રષ્ટિ છોડવાનું વિધાન બીજું કોઈ નથી. પોતાનું સત્ય તત્વ છે, પોતાનું અહિંસક તત્વ છે, કસાય સ્વભાવી આત્મા છે, એને ઈ ઓળખે અને એને જ ઓળખવાના પ્રયત્નમાં આરૂઢ રહે. વધારે ને વધારે, વધારે ને વધારે એની દ્રઢતા કરતો હોય. બસ એનું નામ જ ખરેખર પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. પર્યાય દ્રષ્ટિ આમ છોડવી ને દ્રવ્ય દ્રષ્ટિ કરવી એ તો ઉપદેશમાં બધું કે સમજણ, યથાર્થ સમજણ, વાસ્તવિક સમજણ, જેવું સ્વરૂપ છે એવી સમજણ. ઈ સમજણ પણ ઈ સ્વરૂપ હારે સ્પર્શ કરીને આવે ત્યારે ઈ સમજણને યથાર્થ નામ મળે. ત્યારે એને એમ કહેવાય કે આ જીવ યથાર્થ નિર્ણયમાંથી સ્વવિકલ્પ સ્વસંવેદનમાં જઈ અપૂર્વ નિર્ણય કરીને પાકા નિર્ણયમાં પરિણમ્યો. એવી આ વસ્તુની સ્થિતિ છે. એવો જ્ઞાયક ભાવ છે. એવી આ 144મી ગાથામાં આખી નય પક્ષથી અતિક્રાંત થવાની, પક્ષાતિક્રાંત થવાની વિધિ બતાવી છે. એવી વિધિ સર્વભવી જીવો સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.